અવરોધક છે એનામાં આપણે IUDS ની વાત કરીએ. IUDS બરાબર. આ IUDS છે એનું તો પહેલાં આપણે ફૂલ ફોર્મ જોઈએ કે એનું ફૂલ ફોર્મ શું છે. તો ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. ઓકે, આ એનો ફૂલ ફોર્મ છે. ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે IUDS છે એટલે એની અંદર શું થશે કે જે બહારથી અવરોધકો દાખલ કરવામાં આવે એને IUDS તરીકે ઓળખવામાં આવે છે. આ IUDS છે ને એ 3 પ્રકારના છે. એક છે બિન ઔષધ્ય IUDS, બીજું છે કોપર મુક્ત કરતું IUDS, ત્રીજું છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUDS. બરાબર છે. એટલે IUDS છે એ કેટલા પ્રકારના છે તો IUDS એ આપણને 3 પ્રકારના જોવા મળશે. અને એ જે 3 પ્રકારના છે એનામાં બિન ઔષધ્ય IUDS છે અને એના જે ઉદાહરણ છે એ ઉદાહરણ પણ આપણે યાદ રાખવાના રહેશે. આનું જે ઉદાહરણ છે એ છે લિપ્સ લૂપ. કોપર મુક્ત છે એ કોપર મુક્તની અંદર ઉદાહરણ છે કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા છે એના ઉદાહરણ છે પ્રોજેસ્ટાડ અને LNG20. બરાબર. જો પહેલી વસ્તુ તે આ જે IUDS છે ને એ IUDS મોસ્ટ IMP પ્રેક્ટિકલમાં પણ છે અને થિયરીમાં પણ તમને આ રીતે એટલે આપણે જે અવરોધકો ચલાવ્યા એ અવરોધકોમાં કોપર ટી છે એ કોપર ટી IUDS છે એ IUDSની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય છે. એમાં ફૂલ ફોર્મ છે બરાબર છે. આમ તો લગભગ ફૂલ ફોર્મ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ જ કહીએ છીએ પણ એનું આખું જે ફૂલ ફોર્મ જોઈએ છે ઇન્ટ્રાયુટેરાઇન કોન્સેપ્ટિવ ડિવાઇસ છે. એના જે 3 પ્રકાર છે તો બિન ઔષધ્ય IUDS. હવે છે ને આ IUDS છે એ IUDSમાં બિન ઔષધ્ય IUDS છે એટલે લિપ્સ લૂપ છે. હવે એને શું કર્યું છે કે શરીરની અંદર દાખલ કર્યું છે એટલે ગર્ભાશયમાં દાખલ કર્યું છે. તો આપણે જો ગર્ભાશયની રચના આ રીતે જોઈએ બરાબર છે તો એની અંદર શું કરવાનું છે કે આ જે બિન ઔષધ્ય IUDS છે લિપ્સ લૂપ એ લિપ્સ લૂપ છે ને આ રીતની રચના છે. આ રીતની એટલે શું થશે કે આ જે ગર્ભાશય છે ને એ ગર્ભાશય પર આ રીતે ગોઠવાઈ જાય. આ જે છે લિપ્સ લૂપ એ શું કરે છે તો એ લૂપ જે આ રીતની નળાકાર આખી બરાબર છે આમ બહુ નાજુક રચના હોય છે. આ જે છે એને ગર્ભાશયમાં દાખલ કરે છે યોનિ માર્ગ દ્વારા દાખલ કરવામાં આવે છે જે ગર્ભાશયની અંદર બરાબર ફિટ થઈ ગઈ બરાબર. અને એ શું કરે છે તો જે શુક્રકોષો અંદર આવ્યા હોય બરાબર છે અને એ જે શુક્રકોષો છે એ શુક્રકોષોમાં લૂપ છે. એટલે જસ્ટ કેવી રીતે રચના હશે આ રીતનું પેલો ભક્ષક કોષો હોય ને બરાબર છે તો એ રીતે શું થશે શુક્રકોષો અહીંયા આવે ને તો શુક્રકોષોને શું કરે છે ભક્ષક નાખે છે એટલે એ ભક્ષક કોષો તરીકે વર્તે છે. એટલે આ જે લૂપ છે આમ તો નોર્મલી બધા જ કાર્ય છે એક સાથે દર્શાવ્યા છે પણ આ લિપ્સ લૂપ છે એનું જો કદાચ કોમન એક કાર્ય કહી શકીએ તો શું કરીએ છીએ એ લૂપ છે એ લૂપ શું કરે છે જે શુક્રકોષો છે એ શુક્રકોષોને ભક્ષક બરાબર છે ભક્ષક એ પોતે ભક્ષક કોષો તરીકે વર્તે છે અને શુક્રકોષોનું ભક્ષણ કરી નાખે છે. ચાલો બીજું છે કોપર ટી. હવે આ જે કોપર ટી છે એ કોપર ટી આપણને કેવી રીતે રચના છે એ જોઈએ. તો કોપર ટી છે એ ટી આકારની બરાબર છે કોપર મુક્ત કરતો એટલે કોપર CU લખ્યું છે તો કોપર મુક્ત કરે એટલે શું કરશે કોપરને મુક્ત કરે છે. તો આ ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર ટી બરાબર છે એટલે ટી શેપમાં આ રીતની કોપર ટી હોય છે
ને આ થ્રેડ હોય છે, બરાબર છે, આ રીતે થ્રેડ હોય છે. તો આ જે કોપરટી છે એ કોપરટીને શરીરની અંદર ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને એ જે કોપરટી છે એ કોપરટી શું કરશે તો શું કરશે, કોપરને મુક્ત કરે છે. કોપરટી છે ને એ કોપરટીમાં પણ વિશેષતા છે, જેને એવું હોય છે જે દંપતીને કે મને હમણાં 2 વર્ષ 3 વર્ષ બાળક નથી જોઈતું, તો એ રીતની કોપરટી પણ હોય છે. 1 વર્ષની હોય, 2 વર્ષની હોય, એવી અલગ અલગ પ્રકારની કોપરટી આવેલી હોય છે. અને એ કોપરટી તમારે 1 વર્ષની મુકાવી છે કે 2 વર્ષની મુકાવી છે, એવી અલગ અલગ પ્રકારની હોય છે. એ કોપરટીની અંદર દાખલ કરવામાં આવે છે, એકદમ નાજુક હોય છે. એ ગર્ભાશયમાં જ્યારે આવી રીતે ટી આકારમાં બેસી જાય છે તો શું થશે, કોપર છે તાની ઉપર શું હશે, કોપર હશે ને, બરાબર છે. એ કોપર શું થશે, મુક્ત થશે, કોપર મુક્ત થશે આ રીતે. હવે એ જે કોપર મુક્ત થશે તો શું કામ કરશે, તો જો શુક્રકોષો અહીંથી આવ્યા છે તો એ શુક્રકોષો છે એ શુક્રકોષોની ગતિશીલતાને અવરોધે. એટલે એ જે શુક્રકોષો તો બહુ જ સ્પીડલી મૂવમેન્ટ કરતા હોય છે અને ફટાફટ જઈને અંડવાની સુધી પહોંચતા હોય છે, પણ એ શું કરે છે, કોપર જે શુક્રકોષો છે ને એની ગતિશીલતાને ઓછી કરી દે, એટલે એ સ્પીડમાં મૂવમેન્ટ ના કરે અને એની ફલન ક્ષમતા છે એને અવરોધે. એટલે અહીંયા શું થશે, ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી. કોપર મુક્ત કરતો આયોડિસ છે કોપરટી કીધું એવું CU7 આવે અને મલ્ટી લોડ 375 એટલે અલગ અલગ પ્રકારની હોય છે કોપરટી, બરાબર છે. એટલે કોપરટી કોપર મુક્ત કરતું આયોડિસ. આ આયોડિસ એક આ પ્રકારનું કોપરટી, એક CU7 અને એક મલ્ટી લોડ 375. એસક્યુ કેવી રીતે પૂછાય આપણે વાત કરીએ. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયોડિસ. હવે આ શું કરશે, આ પણ એક પ્રકારનું ડિવાઇસ જ છે. એ ડિવાઇસને અંદર દાખલ કરો છો, બરાબર છે. અહીંયા જે ડિવાઇસ શું લખ્યું છે, અંતઃસ્ત્રાવ મુક્ત કરતા છે. હવે અંતઃસ્ત્રાવ કયા અંતઃસ્ત્રાવ, તો આપણને ખબર છે પ્રોજેસ્ટેરોન. આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે એટલે ગર્ભને સ્થાપન થવા દેતો નથી. એટલે ગર્ભ સ્થાપન એટલે જે ગર્ભની દિવાલ હોય છે ને એ ગર્ભની દિવાલને ગર્ભ સ્થાપન માટે તૈયાર કરતો નથી, બરાબર છે. તો આ રીતે તમે જુઓ કે કોપરટી છે એ આયોડિસ છે એ આયોડિસમાં અંતઃસ્ત્રાવ મુક્ત કરતા છે એ કેવી રીતે કાર્ય કરે છે, ગર્ભ સ્થાપન થવા દેતો નથી. હા, બીજું શું થાય છે, અહીંયા તમે છો કે એની ગ્રીવા માર્ગ હતો ને, બરાબર છે. આમ શું હોય છે, જે ગ્રીવા હોય ને એમ શ્લેષમાંથી, બરાબર છે, એકદમ નાજુક રચના હોય છે, પાતળી દિવાલો છે. એટલે શુક્રકોષો શું થઈ જશે, પ્રવેશે છે. પણ એ શું કરે છે, શુક્રકોષો છે ગ્રીવા છે ને એ ગ્રીવાની દિવાલને શું કરે છે, જાડી બનાવી દે છે. ઓકે, અને ગ્રીવાની દિવાલને જાડી બનાવે છે એટલે શુક્રકોષો છે એ અંદર જઈ શકતા નથી. ક્લિયર. એટલે આ રીતે 3 પ્રકારના આઈયુડીએસ છે, બરાબર. તો તમને એક્ઝામમાં આઈયુડીએસ પૂછાય, આઈયુડીએસ સમજાવો. ઓકે, તો 3 પ્રકાર થયા, બિન ઔષધીય આઈયુડીએસ, કોપર મુક્ત કરતું આઈયુડીએસ, અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડીએસ. કોપર મુક્ત કરતું આઈયુડીએસના ઉદાહરણ આપો તો કોપરટી, CU7 અને મલ્ટી લોડ 375. તમને એવું પૂછાય કે મલ્ટી લોડ 375 કયા પ્રકારનો આઈયુડીએસ છે, તો કોપર મુક્ત કરતું આઈયુડીએસ. LNG20 કયા પ્રકારનો આઈયુડીએસ છે, તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડીએસ. પ્રોજેસ્ટાર્ડ અને LNG20 એ કયા પ્રકારના છે, તો અંતઃસ્રાવ મુક્ત કરતા આઈયુડીએસ. એટલે તમને એક્ઝામમાં MCQ છે ને એ MCQમાં કોઈ પણ રીતે પૂછાય. તમને એવું પૂછાય કે નીચેનામાંથી કઈ પેર આઈયુડીએસ તરીકે અથવા તો અંતઃસ્રાવ મુક્ત કરતા આઈયુડીએસ તરીકે હોય, તો એક ઉદાહરણ હોય CUT અને પ્રોજેસ્ટાર્ડ. બીજું ઉદાહરણ હોય પ્રોજેસ્ટાર્ડ મલ્ટી લોડ 375. બીજું ઉદાહરણ હોય પ્રોજેસ્ટાર્ડ LNG20. તો તમને એક્ઝામમાં શું પૂછ્યું તે અંતઃસ્રાવ મુક્ત કરતા આઈયુડીએસના ઉદાહરણ કયા છે, તો કયા આવે આ. એટલે આ જે છે ને એ ઉદાહરણ પણ ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે જુઓ કે આઈયુડીએસ છે એ આઈયુડીએસ અહીંયા પૂર્ણ થયું. તો તમે જુઓ કે આપણે ગર્ભ અવરોધક, બરાબર છે, એટલે કે ગર્ભ નિરોધક તરીકે વર્તા જે પણ અવરોધકો છે એના વિશેની વાત કરી. તો આપણે એને એક ચાર્ટ દ્વારા દર્શાવીએ કે આપણે કયા કયા ભણી ગયા અને એની શું સમજ છે એને આપણે શોર્ટમાં જોઈ લઈએ. તો જોઈએ,
ગર્ભ નિરોધક પદ્ધતિઓનું વર્ગીકરણ. ઓકે, ગર્ભ નિરોધક પદ્ધતિનું વર્ગીકરણ પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. તો આપણે કયા કયા છે એ આપણે જેટલા ભણ્યા છે એને વારાફરતી આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં છે કુદરતી પ્રણાલીગત અવરોધક. બીજું છે આપણે અવરોધ ત્રીજું છે આંતર ગર્ભાશય ઉપાયો IUDS. ચોથું છે મોં દ્વારા લેવાતી ગર્ભ નિરોધક. પાંચમું છે ઇન્જેક્ટેબલ એટલે કે આપણે આરોપ પણ કહી શકીએ. પાંચમું છે આપણે છેલ્લું જે આપણે કહ્યું હતું વાડકા પદ્ધતિ. ઓકે, ચલો. એટલે તમને એક્ઝામમાં ગર્ભ નિરોધક કઈ કઈ પ્રકારની પદ્ધતિ છે તો જોઈએ કે આપણે કઈ પદ્ધતિ છે. પહેલી કુદરતી પ્રણાલીગત, આપણે જે ભણી ગયા એને ફરી રિવાઇઝ કરીએ. એક્ઝામમાં પણ કદાચ તો MCQમાં પણ તમને આના ઉદાહરણો પણ આવી શકે છે, અથવા તો થિયરી પણ આવી શકે. આટલી મોટી ના આવે પણ શું છે કે ગર્ભ નિરોધક અવરોધક પદ્ધતિના નામ આપો અને એમાંથી કોઈ બે સમજાવો. તો પહેલાં તો તમારે બધી પદ્ધતિના નામ લખવા પડે. તો પહેલું છે કુદરતી અને પ્રણાલીગત અવરોધક. કુદરતી પદ્ધતિ છે આપણે જોઈતી, બરાબર. કુદરતી પદ્ધતિની અંદર એક કયું હતું સામાયિક સંયમ. સામાયિક સંયમ. બીજું હતું દુગ્ધ સ્ત્રાવણ. હા, પહેલું હતું બાહ્યસ્ખલન, બીજું. અને ત્રીજું હતું દુગ્ધ સ્ત્રાવણ એમિનોરિયા. ઓકે, ચલો. અવરોધ છે એ અવરોધની અંદર આપણે સ્ત્રીની અંદર અને પુરુષની અંદર હતા. પુરુષની અંદર હતા એ કયા હતા નિરોધ. સ્ત્રીની અંદર છે એ સ્ત્રીની અંદર પણ નિરોધ તો હતું જ, આપણે ભણ્યા હતા. પછી આંતરપટલ, ગ્રીવા ટોપી, વોલ્ટસ. આંતરગર્ભાશય IUDS આપણે 3 ભણ્યા. કયા કયા ભણ્યા? IUDS છે એક છે બિન ઔષધીય IUDS, પછી છે કોપર મુક્ત કરતું IUDS, ત્રીજું છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUDS. ઉદાહરણ બિન ઔષધીય હમણાં જ આપણે ભણી ગયા લિપ્સ લૂપ. કોપર મુક્ત IUDSમાં કોપર T, CU7 અને મલ્ટીલોડ 375. અંતઃસ્ત્રાવ કરતા IUDS છે એનામાં પ્રોજેસ્ટાર અને LNG20 છે. મોં દ્વારા લેવાતી ગર્ભ નિરોધક, અને મોં દ્વારા લેવાતી ગર્ભ નિરોધકમાં આપણે કઈ કીધી હતી એક પિલ્સ અને બીજી કઈ કીધી હતી સહેલી. ઇન્જેક્ટેબલ આરોપણ છે અને એ આરોપણની અંદર આપણે શેના ઇન્જેક્શન, કાં તો પ્રોજેસ્ટેરોન, તમારી ચોપડીમાં પ્રોજેસ્ટેરોન બરાબર છે એવું લખ્યું છે, પ્રોજેસ્ટેરોન અથવા તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ના સંયુક્ત ઇન્જેક્શન આપવામાં આવે. એ પણ કેટલા કલાકની અંદર? 72 કલાકની અંદર આપવામાં આવે છે. વાડકા પદ્ધતિ છે એ વાડકા પદ્ધતિની અંદર આપણને બે જોવા મળતી હતી. કઈ હતી? વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. ઓકે, તો તમે જો કે આ જે છે એ તમારે IMP થયું. MCQ પણ પૂછાઈ શકે છે, થિયરી પણ પૂછાઈ શકે છે, આખી વર્ગીકરણ પણ પૂછાઈ શકે, કોઈ પણ રીતે આ સવાલ તમને પૂછાઈ શકે છે. આપણે બધી જ વ્યવસ્થિત જોઈ લીધી છે. કુદરતી અને પ્રણાલીગત અવરોધક છે એમાં જોયું છે કે સામાયિક સમય કેટલા કઈ દિવસથી 10 થી 17 દિવસ. 10 થી 17 દિવસ છે એનામાં અંડપાત થવાની શક્યતા હોય અને તે વખતે જો સંયમ
રાખવામાં આવે તો ગર્ભ રહેતો નથી. બાહ્ય સ્ખલન છે વીર્યને બહાર કાઢવામાં આવે તો ગર્ભ રહેતો નથી. દુગ્ધ સ્ત્રવણ એમોનેરિયા એટલે પ્રથમ બાળક એટલે જે બાળક થયા છે એના 6 મહિના સુધી શું થશે કે અંડકોષનું પણ નિર્માણ નથી થતું અને જ્યાં સુધી બાળકને દૂધ પીવડાવે છે ત્યાં સુધી, બરાબર છે, તે દરમિયાન પણ એ સાવચેતી રાખવામાં આવે તો આપણને ગર્ભ રહેતો નથી. અવરોધ છે પુરુષ માટે નિરોધની વાત કરી હતી, કોન્ડમની વાત કરી હતી. સ્ત્રીની અંદર નિરોધ છે, આંતરપટલ છે, ગ્રીવા છે, ગ્રીવા ટોપી ને વોલ્સ. તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે એક્ઝામમાં કે સ્ત્રીની અંદર કયા અવરોધનો ઉપયોગ થાય છે. તો સ્ત્રીની અંદર નિરોધ તો ખરું, સ્ત્રી નિરોધ પણ આવે છે, યોની માર્ગમાં કે ગ્રીવામાં દાખલ કરવામાં આવે છે. આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્સ આ ઉદાહરણો યાદ રાખજો. આંતરગર્ભાશય ઉપાય હમણાં જ આપણે જોયા 3 પ્રકાર છે, બિન ઔષધીય, કોપરમુક્ત અને અંતઃસ્રાવ આયુડિસ. બિન ઔષધીય ઉદાહરણ કહું છે લિપ્સ લૂપ. કોપરમુક્તમાં CUT7, CU7 અને મલ્ટીલોડ 375. અંતઃસ્રાવમાં કયા છે પ્રોજેસ્ટાર્ડ અને LNG20. ખાસ વારંવાર આ ઉદાહરણો તમને હું કહું છું. IMP આ ચાર્ટ જ આપણો IMP છે. મોં દ્વારા લેવાતી ગર્ભ નિરોધક છે H પિલ્સ અને બીજું છે સહેલી. પિલ્સની પણ આપણે વાત કરી દીધી છે. કઈ રીતના છે સહેલીમાં આપણે ખાસ સેન્ટેન્સ કયું કીધું હતું, એ સહેલી ક્યાં બનાવવામાં આવી છે તો CDRI અને લખનૌમાં ભારતના વૈજ્ઞાનિકે બનાવેલી છે. આ ખાસ IMP લખનૌ, બરાબર છે, ભારતના વૈજ્ઞાનિકોએ કયા પ્રકારની અવરોધક પિલ્સ બનાવી છે, બરાબર છે, અવરોધક બનાવી છે મોં દ્વારા લેવાતી, તો એ કઈ છે સહેલી, બરાબર છે, CDRI. પછી ઇન્જેક્ટેબલ આરોપણ પણ મોં દ્વારા લેવા, એની અંદર શું કરવામાં આવે છે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન બંનેના ઇન્જેક્શન દાખલ કરવામાં આવે છે અને એક જ સમયગાળો કેટલાક કલાકની અંદર લેવાની છે, 72 કલાકની અંદર જ લેવાની હોય છે, એના સિવાય આ યુઝ થતી નથી. વાળકાપ પદ્ધતિ આપણે કીધું છે વેસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. વાસેક્ટોમી એટલે શું કીધું હતું કે જે શુક્રવાહિની એટલે શું કરતા હતા, વૃષ્ણ કોથળી છે એનામાં શસ્ત્રક્રિયા કરતા હતા, શુક્રવાહિનીમાં કાપ મૂકતા હતા, એટલે શુક્રકોષો છે એ ઉત્પન્ન થતા જ નથી, એટલે વીર્ય છે એ વીર્યની અંદર શુક્રકોષો હોતા જ નથી. ટ્યુબેક્ટોમી છે એમાં શું કર્યું હતું તો અંડવાહિની છે એનામાં કાપ મૂક્યો છે. એટલે આ જે છે ચાર્ટ વારંવાર એને રિવાઇઝ કરજો. આ જે છે એની અંદર જો તમને ઉદાહરણો આવડી જાય, એની અંદરની થોડીક સેન્ટેન્સ અને તમને સમજ પડી કે કઈ રીતનું છે તો તમે તમારા વાક્ય રચનામાં લખી શકો છો, પણ ખાસ એને ઉદાહરણો કયા છે એ સાચા હોવા જોઈએ. તો અહીંયા ગર્ભ નિરોધક પદ્ધતિ છે એનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય છે. જો આ બધી જ ગર્ભ નિરોધક પદ્ધતિનું વર્ગીકરણ કર્યું, એટલે કે ગર્ભ નિરોધક પદ્ધતિનો જો આપણે ઉપયોગ કરીએ તો વસ્તીમાં શું થઈ શકે, ઘટાડો થાય. તો પહેલાં તો આપણને એમ થાય, ભલે તમારી ચોપડીમાં આગળ લખાયું છે પહેલાં વસ્તી વિસ્ફોટ અને તેના નિયંત્રણ માટેના ઉપાયો, મેં પહેલાં તમને વસ્તી નિયંત્રણ માટેના પહેલાં ઉપાયો ચલાવ. હવે આપણે વસ્તી જોઈએ તો શું વસ્તી વિસ્ફોટ છે અને કેમ આ નિયંત્રણ માટેના ઉપાયોની જરૂર પડી એ આપણે સમજવાનું છે. એટલે હવે મારો ટોપિક વસ્તી વિસ્ફોટ છે. ઓકે, તો હવે આપણે વસ્તી વિસ્ફોટ અને તેના નિયંત્રણના ઉપાયો એટલે તમારી ચોપડીની અંદર વસ્તી વિસ્ફોટનો ટોપિક છે એ જોઈએ. વસ્તી વિસ્ફોટ અને તેના માટેના જવાબદાર કારણો છે. તો સૌથી પહેલાં વસ્તી તો ઘણી બધી છે, હાલની પરિસ્થિતિમાં આટલા ગર્ભ નિરોધક વાપર્યા છતાં પણ વસ્તી તો વધી જ છે, પણ એને કંટ્રોલમાં કરી શક્યા છે. એટલે એક રિપોર્ટ આધારે અહીંયા ચોપડીમાં તમને થોડાક રિપોર્ટ આપ્યા છે કે કઈ સાલમાં કેટલી વસ્તી હતી ને કેટલી વધી, તો એ તમારે આંકડા છે એ યાદ રાખવાના છે. તો શરૂઆતમાં જે 1900ની સાલ હતી એ 1900ની સાલમાં દુનિયાની વસ્તી, હું આજે લખું છું એ દુનિયાની વસ્તીની વાત કરીએ છીએ કે જે દુનિયાની વસ્તી 1900ની સાલ હતી એ 1900ની સાલની અંદર આપણને 2 બિલિયન હતી. 2 બિલિયન, ઓકે, એટલે 2000 મિલિયન. પછી 2000ની સાલમાં 2001 કે 2000ની સાલમાં 6 બિલિયન થઈ ગઈ. 6 બિલિયન થઈ ગઈ એટલે 6000 મિલિયન થઈ ગઈ. ઓકે,
એટલે તમે જુઓ કે 1900ની સાલ છે એની અંદર આપણને 2 મિલિયન થઈ ગઈ અને 2000ની સાલની અંદર આપણને 6 બિલિયન થઈ ગઈ. 2011ની સાલમાં આ વસ્તી વધીને 7.2 બિલિયન એટલે કે 7200 મિલિયન થઈ ગઈ. તમે જુઓ કે વસ્તી વધતી જ જાય છે. 1900ની સાલમાં કેટલી હતી? 2000 બિલિયન હતી. 1900ની સાલમાં 2 બિલિયન એટલે 2000 મિલિયન હતી. 2000ની સાલમાં તે વધીને 6 બિલિયન થઈ ગઈ એટલે 6000 મિલિયન થઈ ગઈ. 2011ની સાલમાં 7.2 મિલિયન એટલે 7200 મિલિયન થઈ ગઈ. આ હું કોની વાત કરું છું? દુનિયાની વસ્તી. એટલે એક્ઝામમાં પણ તમને દુનિયાની વસ્તીને અનુલક્ષીને ક્વેશ્ચન પૂછાય તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ વસ્તી વધતી ગઈ અને એની અનુલક્ષીને આપણા ભારત દેશની વાત કરી. ભારત દેશ દુનિયાની વસ્તી આને અનુલક્ષીને છે. ભારત દેશ છે એ ભારત દેશમાં 1900ની સાલમાં ભારતની વસ્તી 350 મિલિયન હતી. 2000ની સાલમાં 1.1 બિલિયન બરાબર છે 1 બિલિયન થઈ ગઈ અને મે 2011ની સાલમાં 1.2 બિલિયન મિલિયન કરી દઈએ 1000 મિલિયન અહીંયા 1200 મિલિયન. ઓકે તો જો કે 2000ની સાલમાં ભારતની વસ્તી કેટલી હતી અને 2011ની સાલમાં કેટલી થઈ ગઈ. તો આ બે આંકડા છે એ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. દુનિયાની દ્રષ્ટિએ તમને ક્વેશ્ચન પૂછાય કે દુનિયાની દ્રષ્ટિએ 2000ની સાલમાં કેટલી વસ્તી હતી તો 6 બિલિયન આવે. 2000ની સાલમાં ભારતની વસ્તી કેટલી હતી તો 1 બિલિયન આવે. એટલે શું થશે? આ કન્ફ્યુઝનવાળા સવાલ થયા. એટલે એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય છે ને ત્યારે તમને 100% કન્ફ્યુઝ કરે છે. એટલે તમે એને બરાબર જોઈ લો કે દુનિયાની દ્રષ્ટિએ જ્યારે સવાલ પૂછવામાં આવે તો વધારે જવાબ આવે, વધારે મોટા આંકડો આવે. અને જો ભારતની દ્રષ્ટિએ સવાલ પૂછવામાં આવે તો આંકડા કેવા આવશે? નાના. બરાબર છે. દુનિયાની દ્રષ્ટિએ પૂછે તો આંકડા કેવા મોટા અને ભારતની દ્રષ્ટિએ પૂછે તો નાના આંકડા હોય. એટલે પહેલું તમારી યાદ રાખવાની આ મેથડ. 1900ની સાલમાં ભારતની દુનિયાની વસ્તી 2 બિલિયન હતી જ્યારે ભારતની વસ્તી 350 જ મિલિયન હતી. દુનિયાની દ્રષ્ટિએ 2000ની સાલમાં 6 બિલિયન હતી, 6000 મિલિયન હતી. ભારતની વસ્તી 1 જ બિલિયન હતી, 1 બિલિયનની નજીક હતી. બરાબર છે. એટલી બી નહોતી પહોંચી કે 1 બિલિયનની નજીક એવો તમને શબ્દ લખ્યો છે. 2011ની સાલમાં દુનિયાની વસ્તી 7.2 બિલિયન હતી જ્યારે મે 2011માં 1.2 બિલિયન એટલે 1200 મિલિયન. ઓકે તો આ તમને કદાચ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમને ધ્યાનમાં રહે. હવે શું થયું કે ભારતની વસ્તી અને દુનિયાની દ્રષ્ટિએ આપણે દેખીએ તો વસ્તી તો વધે છે. દુનિયાની દ્રષ્ટિએ કે ભારતની દ્રષ્ટિએ સિમ્પલ કે વસ્તી વધે છે, વધતી જ જાય છે. વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. આ 2011ની વાત કરે છે 7.2 તો હજુ હમણાં તો કેટલી બધી વસ્તી હશે? બરાબર છે. અબજ આપણે ઘણી બધી વસ્તી છે તો એ વસ્તી માટે શરૂઆતથી જ પ્રયત્ન ચાલુ થયા અને એ વસ્તી વધે છે. બરાબર છે. એના માટે કયા કયા કારણો જવાબદાર છે? તો શું થયું કે જેમ જેમ આપણે જાગૃતિ આવી કે મેડિકલની શોધ થઈ કે આપણે સાવચેતી રાખતા થયા, ઘણા બધા કારણો છે. આપણે થોડુંક ધ્યાન રાખતા થયા. આજે પણ તમે દો કે કોઈ વ્યક્તિ મરવાનો હોય, બરાબર, બીમાર થયું હોય તો એને 2-3 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખે છે. બરાબર છે. એટલે શું છે કે એને જીવાડે છે. એટલે હવે શું થશે કે દરેક વ્યક્તિ એટલી બધી મેડિકલની શોધ થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ છે એનું થોડુંક આયુષ્ય વધી ગયું છે. જે બીમાર છે એની દવાઓ શોધાઈ ગઈ છે એટલે એનું થોડુંક આયુષ્ય વધી ગયું છે. પહેલાં શું હતું કે કોઈ બીમારીનો કોઈ ઈલાજ નહોતો એટલે મૃત્યુદર શું થતો હતો? ઝડપી થતો હતો. પછી બાળ મૃત્યુ થયું. બાળકોમાં પણ કોઈ રસીની શોધ નહોતી એટલે બાળકો મૃત્યુ પામતા હતા. માતા છે એ માતા ગર્ભ છે એ ગર્ભ રહ્યો હોય અને કદાચ કોઈ ખામી હોય, કોઈ એવું સોનોગ્રાફી કે કોઈ પદ્ધતિ નહોતી, કોઈ ધ્યાન કે આમ નોલેજ નહોતું એવું માની લઈએ તો શું થયું કે કદાચ એનું મૃત્યુદરની સંખ્યામાં વધારો હતો.
પણ ધીરે 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 હું એમ કહું કે એજ્યુકેશન થયું અને સમજ થઈ અને એને આધારે શું થયું છે કે આજે બધામાં ઘટાડો થયો છે. બાળ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે, કારણ કે બાળક જન્મે ત્યાંથી જ એમને રસી મૂકવાનું સ્ટાર્ટ કરે છે, એટલે એમનો ઇમ્યુનિટી પાવર વધારવામાં આવી રહ્યો છે. માતા મૃત્યુ દર છે, એટલે માતા છે એ માતાની અંદર જે મૃત્યુ દર છે એમાં ઘટાડો થયો છે, કારણ કે આપણે ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે પહેલા દિવસથી જ આપણે સાવચેતી રાખીએ છીએ. 9 મહિના સુધી આપણે બાળક ગર્ભમાં હોય અને બાળકના જન્મ પછી પણ માતા ધ્યાન રાખે છે. તો એ બધાના કારણે. અને બીજું મેમ, પ્રજનન વયના વ્યક્તિની સંખ્યામાં વધારો થયો છે. પ્રજનન વયના જે વ્યક્તિ છે એટલે કે જે નવી જનરેશન પેદા કરી શકે છે એની સંખ્યામાં વધારો થયો છે, અને એને કારણે આ જે વસ્તી છે એ વસ્તી વધી રહી છે. તો વસ્તી છે એ વસ્તી વધવા માટે કયા કયા કારણો જવાબદાર છે એ તમને સમજવાનું છે. તો જો સૌથી પહેલાં એમને કીધું કે મૃત્યુદર છે, બરાબર છે, મૃત્યુદર છે ઘટ્યો છે. માતૃ મૃત્યુદર, ઓકે, મેટરનલ મોર્ટાલિટી રેટ, એટલે મેટરનલ મોર્ટાલિટી રેટ એટલે MMR. ઓકે, ચલો. ત્રીજું બાળ મૃત્યુદર, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, એટલે શું થશે? IMR. આ તમારા ફૂલ ફોર્મ છે, એ ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. મૃત્યુદર છે, બરાબર છે, ડેથ છે. માતૃ મૃત્યુદર MMR, તો તમે શું માતૃ મૃત્યુદર, મેટરનલ મોર્ટાલિટી રેટ, બાળ મૃત્યુદર, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આ ત્રણમાં શું થયો છે? ઘટાડો. ત્રણેયમાં ઘટાડો થયો છે. એટલે એક્ઝામમાં MCQમાં પણ પૂછે કે કોણામાં ઘટાડો થવાથી વસ્તી વધી છે, તો મૃત્યુદરમાં ઘટાડો થયો છે. માતૃ મૃત્યુદર છે MMR, બાળ મૃત્યુદર છે એનામાં ઘટાડો થયો છે. તો કોણામાં વધારો થયો છે? તો પ્રજનન વયની વ્યક્તિમાં વધારો થયો છે. એટલે પ્રજનન વય છે એ વ્યક્તિ છે, બાળકો છે, બરાબર છે, એનો શું થયો છે? વધારો છે. અને એને કારણે શું થયું છે? વસ્તીમાં વિસ્ફોટ થઈ રહ્યો છે એવું કહેવામાં આવે છે. તો અહીંયા તમને એવું પૂછવામાં આવે છે MMR એનું ફૂલ ફોર્મ, IMR છે એનું ફૂલ ફોર્મ, અને આ જે છે એના ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય, ધ્યાનમાં રાખવાનું છે. મેટરનલ મોર્ટાલિટી રેટ, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આના ઘટાડાના કારણે વસ્તી વધી રહી છે. વસ્તી એટલે એમાં શું થયું છે કે મૃત્યુદરમાં શું થયું છે? વસ્તી છે એ આ બધા ઘટાડાના કારણે મૃત્યુદર, માતૃ મૃત્યુદર, બાળ મૃત્યુદર છે એનો ઘટાડો થયો છે એટલે વસ્તી વધે છે. પ્રજનન વયના બાળકો છે એનામાં વધારો થયો છે એટલે શું થયું છે? વસ્તી વધી રહી છે. આ રીતે શું થયું છે કે પ્રજનન અને RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ, બરાબર છે, એ RCH અને પ્રજનન છે એ બંને કામ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે વસ્તી જે વધે છે એનામાં ઘટાડો કરજો. એટલે કે આ બે બાળ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર છે એ બંને શું કરી રહ્યા છે કે જે વસ્તી છે એને નિયંત્રણમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પ્રચાર માધ્યમ કરી રહ્યા છે. અને એવું કહે છે કે આ ઘણા બધા પ્રયત્ન થયા અને એને આધારે ગર્ભ અવરોધક પદ્ધતિનો પ્રચાર કર્યો છે અને 2% જેટલી જ વસ્તીનો ઘટાડો થઈ રહ્યો છે. એટલે આટલા બધા પ્રચાર કર્યા હોવા છતાં પણ વસ્તી છે એ વસ્તી 20 એટલે શું થયું? 2%ના દરમાં જ ઘટાડો થયો છે અને
તમને આ રીતે બરાબર છે કેટલી વસ્તીમાં ઘટાડો થયો તો 20/1000 યર, એક વર્ષની અંદર આટલા દરમાં જ ઘટાડો થઈ રહ્યો છે. જો વસ્તીનો ઘટાડો નહીં થાય તો આપણા માટે ખોરાક છે, રહેઠાણ છે, બધા માટે આપણને મોટા પ્રશ્ન ઊભા થશે. અને આ બધા વસ્તી વિસ્ફોટ થયા એના કારણે જ ગર્ભ અવરોધક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. અને ગર્ભ અવરોધક પદ્ધતિ કઈ કઈ છે એ બધી મેં તમને સમજાવી દીધી. અને જો એનો ઉપયોગ કરવામાં આવશે તો વસ્તીને થોડીક આપણે કંટ્રોલમાં કરી શકીશું. તો અહીંયા આજે આપણે જે અવરોધકો છે એ અવરોધકોની વાત કરી અને સાથે સાથે આપણે વસ્તી વિસ્ફોટને ઘટાડવા માટે કયા પ્રયત્ન કરી શકીએ છીએ એ ચર્ચા કરી.